કાનમાં આવતા વિવિધ અવાજો દૂર કરવા. ચાલો મિત્રો જાણીએ. કળથીને માટીના કલાડામાં શેકવી, તે ગરમ કળથી ચોખા મધમાં નાખવી, પછી ગાળીને તે મધમાં ટીપા કાનમાં મૂકવા. આ પ્રયોગ કરવાથી કાનમાંથી આવતા વિવિધ અવાજો બંધ થાય છે. 10 ગ્રામ ગાયનું ઘી, તલનું તેલ અને 12 ગ્રામ મધ લેવું. તેમાં કપૂર 5 ગ્રામ અને ત્રિફળા ચૂર્ણ 15 ગ્રામ મેળવી મલમ જેવું બનાવી લેવું. પછી તેને ધીમા તાપે ગરમ કરવું. જરૂર પડે તો તેમાં થોડું બીજું તેલ મેળવી શકાય. તેલ પડી જાય ત્યાર પછી થોડું ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ લેખના ટીપા કાનમાં રોજ મૂકવા. આ ઉપાયથી ધીમે ધીમે સર્વ પ્રકારનો કર્ણનાદ મટે છે. બિલાના ગર્ભ લઈ ગૌમૂત્રમાં વાટવા, તેમાં થોડું પાણી અને ગાયનું દૂધ નાખી ધીમા તાપે પકવવું. પકવતી વખતે તેમાં તલનું તેલ પણ મેળવવું. તેલ સિદ્ધ થાય ત્યારે ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ તેલના 2 ટીપા રોજ રાત્રે કાનમાં મૂકવા. થોડા સમયમાં કાનમાંથી આવતા અવાજો દૂર થઈ જશે. કર્ણનાદ રોગમાં સારી વાદી વટી 2 ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવી, તેમજ પૌષ્ટિક આહાર લેવો. મિત્રો, ખરેખર ઉપયોગી વસ્તુ છે. દરેક લોકોને શેર કરજો અને કાનમાં જેને સીટી વાગતી હોય તે આ પ્રયોગ અવશ્ય કરજો. અને આવી અવનવી ટિપ્સ માટે અમારી ચેનલને ફોલો કરજો. સ્વસ્થ રહો, ખુશ રહો, હંમેશા હસતા રહો અને વિડીયો દરેકને શેર કરતા રહો. જય હિન્દ, જય ભારત. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.